વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? જય માતાજી. આઈ હોપ કે તમે બધા પણ મજામાં હશો. તો ચાલો હવે આપણે જોઈએ કે મારા મમ્મી આજે નાસ્તામાં શું બનાવ્યું છે. આજે મમ્મીએ મને ટેસ્ટી અને પાસ્તા ભરી દીધા છે કેમ કે આજે સેટરડે છે. તો ચાલો હવે હું સ્કૂલેથી આવી જઈશ પછી હું તમને મળીશ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. હું પણ હવે એકદમ મજામાં છું. એકદમ તબિયત સરસ થઈ ગઈ છે. એક બેન ગયા છે હમણાં સ્કૂલે. વાગ્યા છે 7:30. આજે બહુ વહેલી ઉઠી ગઈ હતી, 5:15 વાગે. તો પૂજા પાઠ ને બધું આજે બહુ વહેલું થઈ ગયું છે એકદમ. હવે બસ જો ભાવિકને ઉઠાડીશ. ભાવિકની વેન આવે 8:30 વાગે, તો એને હું ઉઠાડીશ હમણાં 7:45 વાગે. કામકાજ થઈ ગયું છે, પોતા કરવાના બાકી છે, કચરાને એ બધું ભરાઈ ગયું છે. આજે શનિવાર છે તો થોડીક નિરાત હોય. આજે છોકરાઓ માટે ગરમ નાસ્તો બનાવવાનો હોય નહીં. આજે સૂકો નાસ્તો લઈ જવાનો હોય. તો મહેક આજે પાસ્તા અને ટેસ્ટી એવું લઈ ગઈ છે. જોઈએ કે હવે ભાવિક શું લઈ જાય નાસ્તામાં. આજે ગરમ નાસ્તો ના હોય તો થોડીક નિરાત હોય. તો પછી પૂજા પાઠ ને બધું સવારમાં વહેલું જ થઈ ગયું. 6 વાગે બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. પછી જ મહેકને ઉઠાડી. તો બધું આજે વહેલું ટાઈમસર કામ થઈ ગયું છે. 7:30 થયા છે. ચાલો હવે નાસ્તો પાણી કરી લઈએ, પછી ભાવિકને ઉઠાડું, પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, ચોખાની ખીચી બની ગઈ છે ફરફર કરવા માટે. તો હવે આપણે ફરફર પાડવાનું ચાલુ કરી દઈએ. તમને બતાવું છું. આજે મેં ગ્રીન કલરની ખીચી બનાવી છે ચોખાની. આજે બધી ગ્રીન ફરફર કરી લેશું. ખીચી મસ્ત મજાની થઈ ગઈ છે. હાલો, જેને પણ ચોખાની ખીચી ભાવતી હોય ખીચી ખાવા માટે આવી જાઓ બધા. મારી મહેકને બહુ જ ભાવે છે ખીચી. આજે બધી ગ્રીન કલરની બનાવી લઈએ. પછી કાલે યલો કલર બનાવશું, પછી વ્હાઈટ બનાવશું, કેસરી કલર બનાવશું. 3-4 દિવસ થોડી બનાવશું તો બધી એકદમ સરસ બની જશે. ચાલો આવી જાઓ બધા ખીચી ખાવા માટે. હું તમને બતાવું છું. ખીચી જો હું બતાવું છું તમને. હાલો ભાઈ ખીચી ખાવા આવી જાઓ. ભાવિકને મહેકને આ ગુચરા બહુ ભાવે છે તો હું ગુચરા જ બનાવું છું. 2 છોકરાઓને ગુચરા બહુ ભાવે. હું અહીંયા ઘરમાં જ પાડું છું, અગાસીમાં નથી કરતી. અગાસીમાં ધૂળ બહુ ઉડે છે. અત્યારે શિયાળો છે તો છોકરાઓને થોડુંક આવું ફરતું ભાવે. તો મેં તો થોડુંક બનાવી નાખીએ તો વાંધો ના આવે, છોકરાઓ ખાઈ શકે. પછી સેટરડેના ગરમ નાસ્તો ના લઈ જવાનો હોય તો પછી બધું અલગ હોય તો થોડુંક છોકરાઓને વાંધો ના આવે બનાવી નાખીએ તો. એટલા માટે
બનાવતા કાંઈ વાર નથી લાગતી, 15 મિનિટમાં તો એકદમ સરસ થઈ જાય છે. જો હું તમને બતાવું છું કેવી બની છે એ બનાવું છું હું ગુચરા મસ્ત એકદમ. તો છોકરાઓને બહુ મજા આવે. ભાવિકભાઈ પણ કરે છે. જો આવી ગયા ભાવિકભાઈ પણ આવી ગયા. ભાવિકભાઈ આવ્યા, મને ફરફર બનાવવા લાગે છે. હેલો ભાવિક, મમ્મીને મદદ કરે છે. ચાલો હું ફટાફટ બધી બનાવી લઉં, પછી તમને મળું છું. આટલી ખીચી છે, આટલી બનાવવાની છે. ફટાફટ બનાવીને પછી તમને મળું છું. જો આ રહી મસ્ત મજાના આજે આવા ગુચરા જ કર્યા છે. બધા રોજ એટલી કરશું ત્યાં તો 4-5 દિવસમાં થઈ જશે. મસ્ત મજાની. ચાલો હવે રસોઈ કરવા માંડીએ. ચાલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે શનિવાર છે તો બનાવવાના છે અડદ અને રોટલા મસ્ત મજાનું. આજે મહેક આવી જશે હમણાં 12:15 વાગે, તો 11:15 તો થઈ ગયા છે. ફટાફટ રસોઈ બનાવી નાખીએ અડદ અને રોટલા. ભાવિકભાઈ તો આજે સ્કૂલે નથી ગયા, એને થોડુંક આજે પેટમાં દુખતું હતું તો એ સ્કૂલે નથી ગયો. તો હું ફટાફટ અડદને રોટલા બનાવી નાખું, ત્યાં તો મહેક આવી જાય, પછી આપણે મળીએ મહેક આવે એટલે. તો રસોઈ થઈ ગઈ છે. ભાવિકભાઈ સિંગ ભજીયા ખાતા હતા અને દાઢમાં એની દાઢ ખેરી ખાઈ ગયેલ છે, તો એ દાઢમાં એને બહુ જ દુખાવો ચાલુ થઈ ગયો છે. તો હવે હું એને જાઉં છું દર્શન ટેકરી દાંતના ડૉક્ટર પાસે બતાવવા. તો જોઈએ આપણે કે સાહેબ શું કહે છે. ત્યાં મને જો મેળ આવશે તો હું વ્લોગમાં પણ શેર કરીશ, બતાવીશ ભાવિકના દાંતની ટ્રીટમેન્ટ. ક્યાં દુખે છે ભાઈ? જો બહુ જ દુખે છે. તો ભાઈને રડવું આવતું હતું, એકદમ માન શાંત કર્યો છે. તો અમે જલ્દી ફટાફટ દવાખાને જઈ આવીએ, પછી આવીને મળીએ. ભાવિકને દાંત બહુ જ અત્યારે પેન થવાનું ચાલુ થઈ ગયું હતું, તો અમે બતાવવા આવ્યા હતા ઓમ ડેન્ટલ ક્લિનિકમાં. ડૉક્ટર સાહેબનું નામ છે જીત મહેતા અને ભવ્ય મહેતા, દર્શન ટેકરી જ છે. બહુ સરસ ડૉક્ટર છે. ભાવિકને તો એવી મજા આવી. હેલો ભાવિક, કેમ છે તારા દાંતમાં? મજા આવી? બીક લાગી જરા? ઘરેથી રોવું આવતું હતું ને, અહીંયા આવીને બીક લાગી? ના લાગી ને? બહુ જ સરસ ડૉક્ટર છે દાંતના. તો કોઈ પણને કાંઈ તકલીફ હોય દાંત માટે તો જીત મહેતા અને ભવ્ય મહેતા પાસે જરૂરથી આવજો. ચાલો એક્સરે ને બધું લેવાઈ ગયું છે ભાવિકનું. હવે અમે જઈએ છીએ ઘરે, તો પછી ઘરે જઈને મળીએ. તો ફ્રેન્ડ્સ, હોસ્પિટલથી ઘરે આવી ગયા છે. ભાવિકને તો એકદમ સરસ છે. હવે એ તો બસ જો જમીને પછી તરત સૂઈ ગયો. હું બસ જો હમણાં ફ્રી થઈ વાસણને કરીને મહેક ટ્યુશનમાં ગઈ છે ને બસ જો 4 વાગ્યા છે. હવે વેફરને સવારે પાડી હતી, સુકાઈ ગઈ, તો આપણે થોડુંક ભરી લઈએ, થોડુંક અત્યારનું કચરાને એવું કામ કરી લઈએ. આજે પછી આવીને મોડું થઈ ગયું હતું, તો પછી ત્યારે જમવાને બેઠા ત્યારે વ્લોગ નહોતો બનાવ્યો. દવાખાને ગયા હતા તો લેટ થઈ ગયા હતા. હવે ભાવિકને એકદમ સરસ છે, કાંઈ વાંધો નથી, સૂતો છે અત્યારે, કાંઈ તકલીફ નથી. હવે અત્યારે તો પેન નથી થતું, સારું છે અત્યારે.
બસ તો ચાલો પછી મળીએ પાછા. તો ફ્રેન્ડ્સ, હું એ ડૉક્ટરનું સરનામું ને એના ફોન નંબર એડ કરું છું આમાં, એનું કાર્ડ રાખું છું. ડૉક્ટર જીત મહેતા અને ડૉક્ટર ભવ્યા મહેતા બહુ સરસ ડૉક્ટર છે ડેન્ટિસ્ટના. બહુ ભાવિકના તો એકદમ સરસ છે. અહીંયા ઘરેથી જાઉં તો બહુ રડતો તો, બહુ બીક લાગતી હતી, પણ સ્વભાવ એટલો સરસ છે ને સાહેબનો ને મેડમનો કે આમ એકદમ કંઈ ખબર જ ન પડી. ચેકઅપ કરી લીધું ને દાંત તો એનું કાર્ડ ને એડ્રેસ ને બધું કરું છું એમાં એડ. એક બેન આવી ગયા છે ટ્યુશનમાંથી. તો હું ટ્યુશનમાંથી આવી ગઈ છું. આવો. ફાઇનલી હું ટ્યુશનમાંથી આવી ગઈ છું. તો ફ્રેન્ડ્સ, મમ્મી અમને પિઝાની પાર્ટી આપી છે કેમ કે કાલે મમ્મીની અને પપ્પાની એનિવર્સરી છે, તો એડવાન્સમાં પાર્ટી. તો ચાલો, આ છે 7 ચીઝ પિઝા. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. વાવ! અને આ માર્ગેરિટા છે, તો ચાલો આપણે ઈ પણ ટેસ્ટ કરશું આપણે. એટલે આપણે આ ટેસ્ટ કરી લઈએ. અને આ બર્ગર છે. ભાવિક, વાવ! તારો દાંત દુખે અત્યારે પિઝા ખાવામાં? થોડોક દુખે તોય પણ પિઝા ખાવા? ચાલો, એડવાન્સમાં એનિવર્સરીની પાર્ટી આપી દીધી છોકરાઓને. થેન્ક યુ સો મચ. વેલકમ. ફ્રેન્ડ્સ, મેં અને મારા ભાઈ પિઝા ખાઈ લીધા છે. બહુ જ મસ્ત હતા. અને થેન્ક યુ સો મચ મમ્મી ને પપ્પા, એન્ડ એડવાન્સમાં હેપી એનિવર્સરી. થેન્ક યુ સો મચ પાર્ટી દેવા માટે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય બાલવીમાં. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.